જેમ આવે કિરણ જેમ આવે એમ બોલે અને જે કંઈ આપણે કંઈ કામ કરવાનું કહીએ ને તો છોકરીને મારે ને એ મને નહીં પોહાય જરાય ને મેં એને કોઈ દી હુતી ઉઠાડી નથી મેં એને કોઈ દી કામ કહી દી કોઈ દી સિંધુ નથી સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવારના બાકી બધાય મોજમાં તો વાંધો નહીં મોજે મોજ ને રોજે રોજ 10 વાગી ગયા સીમતા હાવતા હવારને થોડુંક મોડું થઈ ગયું ને આજ વાતાવરણ છે ને હતું એવું થઈ ગયું નોર્મલી ને 2 દીથિયાનો એકદમ પવન હતો ઉહળવાય એવો પવન હતો ને ટાઈટ હતી આજ હવે ટાઈટ ને ઉનાળા જેવું એટલે ઉનાળો જ છે એટલે માપનું વાતાવરણ આજ થઈ ગયું નકર આમ માંદા પડીએ ને એવું ટૂંકમાં થઈ ગયું હતું ને અમારે છે ને આને આજ રજા રાખી અને એમાં એવું થયું કે પપ્પાને છે ને ઓચિંતાનું બહાર જવાનું થયું એટલે આને રજા રાખવી પડી ભાવેશભાઈ નોકરીએ નીકળી ગયા એટલે મૂકવા પછી કોણ જાય એટલે એવું થયું હવે જોઈએ કે તુલસી પાસે જાઉં ત્યાં મેં કીધું કડીક તુલસી પાસે પછી મારે ઘરમાં કામ કરવું અમારે સવારમાં છે ને પપ્પા દીકરો વહેલા ઉઠીને અગાસી સાફ કરી આવ્યા હતા ઓલા આપણે લીમડા પસવાડે છે ને પડવા તે એના પાંદડા ઉપર ડાયરેક્શન પાંદડાને હોય તે સાફ કરી આવ્યા રેતી તો કાલ ચડાવી દીધી હતી ને ટોલી થોડી કામણેરી લઈ ને પાટિયા ખોલી દીધા એમની ટોલીને ઠાઠું મારીને પાટિયા ખોલી દીધા એટલે એને લાદી લેવી હેલી પડે તે લોકો હવે આવી ગયા છે એના કાંઈ મેં ચડી ગયા ચા પાણીને પીવડાવી દીધા એટલે સવારમાં છે ને મેળી સાફ કરવાની હતી તો વહેલા ઉઠીને એ બધું એનું કામ પતાવી પપ્પા નીકળી ગયા બહાર ભાવેશભાઈ નીકળી ગયા નોકરીએ ને હવે મારે કરવું કામ ચાલો રમાડ લીધી હવે મારે ગાયને છે ને રોટલો ને ગોળને દેવાઈ ગયો હાલો આ તો ખાતી નથી એને દેતું શિવાની છે પૂછ્યું ને કે હાલ હું મેં કીધું હું તને આંગણવાડી એવું કે મૂકી જાઉં તૈયાર કરીને તો ના કે મારે કે છે ને દાદા ફેરવું બહાર જાઉં દાદા ક્યાં મેં કીધું દાદા બહાર ગયા તો મારે કે બહાર જાઉં શિવાની સમજો તો દીકું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જઈ તને એમ કે મને ખંજવાર હાથ હવેથી સમજો શિવું હું તને આંગણવાડીએ મૂકી જાઉં હવે આ પાડે તારી ભલી થાય હવે ટાઈમ વયો ગયો તો અહીંયા આ પાડે છે સવારે તો તું એમ કહેતી હતી કે મારા દાદા ફેરું જાવું ક્યાં જાવું તું બહાર જાવું તું આમ મારા હમ જોઈને કહેતો એ મૂકી દે બંધ કર બહાર જાવું તારે હે 11 થયા ને પપ્પા છે ને બહાર ગયા હતા તે જો આકડી જ આવ્યા આવીને સીધા ઉપર આટો મારવા ગયા કામ હાલે ને શિવન છે ને દાદી ડુંગળી હમી કરે હતી મારે કે જાઉં લીલી ડુંગળી હમી કરવા હતી ડુંગળી હમી કરવા આવી ભૂખી થઈ હતી સવારે તો ખાધું હતું અમારે પહેરું ચા દૂધ પેલા પીતું પછી શિરામણ કર્યું ને પાછ ભૂખી થઈ હતી આગળ હું પોતું કરતી હતી મારે ખાવું હાલ મેં કીધું ગરકીને રોટલો ને છે 2 વાર ગોળ ઘી રોટલો ને સાહીને લઈને મમ્મીને ખાઈ લીધું હા હરખું અંદર બેહીને ખાઈ લીધું અહીંયા તારી મને બધી ખબર છે હા તો જય શ્રી કૃષ્ણ સીતારામ જો એ તો લીલી ડુંગળી સાફ કરીએ તે સુધારાઈ ગઈ ડુંગળી તો હવે ચૂલો પેટાવી તારે કેટલીક બાકી છે બાકી છે રોંઢાના 5 વાગવા આવ્યા ને છે ને આજ આપણે છે ને કંઈક નવીનમાં કરવાનું છે હમણાં વચ્ચે મેં ને મમ્મીએ ઓલું કર્યું હતું મીઠું બાંધણું કર્યું હતું ને તે બધા એમ વખાણતા હતા કે તમારે મીઠા બાંધણામાં કે બહુ મજા આવે તમે કે બાંધી ન હગો એટલે આજ છે ને કંઈક અલગ કરવાનું છે આજ મારે ને મમ્મીને નથી કરવાનું આજ છે ને
હવે મમ્મીને કંઈ ખબર નથી, મેં મમ્મીને એમ કીધું કે અહીં બેસી જાવ તમે, હું કહું તો કે હા, કે તું હોય કે મને સારું હોય તો જ કે છે, નકર ન કહેતી. ના ના, મેં કીધું એવું કંઈ સારું નથી. હવે છે ને આ ફોન છે ને, આ ફોન એમાંથી હમણાં આપણે છે ને મારા પિયરમાં ફોન કરવાનો છે. એટલે હવે તમને ને મમ્મીને ને ખબર પડી ગઈ. આમાંથી છે ને હું સાદો કોલ કરી, આપણે વિડીયો કોલ નથી કરવો, સાદો કોલ કરી. વિડીયો કોલ કરી તો એને ખબર પડી જાય કે વિડીયો ઉતારે. હું આમાં જ સાદો કોલ મારી મમ્મીને લગાડું. મારી મમ્મીને કંઈ ખબર નથી કે કાં ફોન આવ્યો કાં છે. હું ફોન કરતી હોય, તમે તો બહુ વાત કરતા ન હોય. એટલે છે ને હવે તમે ફોન આમાંથી હું લગાડું, એટલે તમારે છે ને મારા વિશે ફરિયાદ કરવાની છે. તમને તો આમાં જો હું ન હોય, મને તો હું આવી જાય. એટલે જરીક વાર તમારે આમ ટૂંકમાં બગાવવાના છે મમ્મીને, ને મમ્મી તો હાસુ માની જ જાય. એટલે હું ડાયરેક્ટ આગળ ફોન કરી ને તમને આપું. પછી મમ્મીનું રિએક્શનમાં હું રહી ને એ જોવું છે. સમજાઈ ગયું ને? મમ્મીને સમજાવી દીધા, તમે સમજી ગયા. હવે વાહ મમ્મીનું રિએક્શન શું રહે? મમ્મીનો ખાલી જો અવાજ જ સંભળાશે, કેમ કે વિડીયો કોલ આપણે કરીએ ને હું વિડીયો ઉતારતી હોય તો એને ખબર પડી જાય કિરણ વેજા કરાયું બધું. એટલે સાદો કોલ આપણે કરીએ એટલે મમ્મીનો અવાજ જ સાંભળવા મળશે. હાલો હવે હું મમ્મી કોલ લગાડું, ભાભી નામ લગાડું, કેમ કે ભાઈ તો આડાવરા કદાચ હશે ને, ભાઈના ઓલામાં ચાલો ને લગાડું. હટાણે તો હજી નહીં ગયા હોય, વોલ્યુમ ફૂલ રાખું. સ્પીકરમાં રાખી દીધો આપણે. હસતા નહીં હો મમ્મી, ખાલી વાત જ કર. છેલ્લે પછી બગાડી લેજો. કોઈ ઉપાડે ને એટલે કહેજો કે મમ્મીને તે કે કામમાં લાગે ઉપાડતા. હા વિરમ, મમ્મીને દેતો નાવા ગઈ હમણાં આવે એટલે કરાવું. એ હા, મારે થોડું કામ છે. હમણાં આવે ને એટલે કરાવું. હા હા. ભાઈ ફોન ઉપાડ્યો ને મમ્મી ગેસ નાવા, એટલે મમ્મી આખડી નાઈ છે ને એટલે ભાઈ ઈવાને એવા ફોન કરાય છે, કેમ કે મમ્મીએ કીધું કે મારે થોડુંક કામ છે. એટલે એ મૂંઝાણ આવી છે હવે તો. હવે હમણાં મમ્મી જોજો, મમ્મીને ફૂલ એક્ટિંગ ફાવે. મમ્મી બને ત્યાં સુધી વાત આગળ હલાવજો, પછી છેલ્લે વાંચજો હો ને. હું તો બગાવતી હતી એને કે આ સીવું જોવે કે શું કરે છે, એને ખબર પડી ગઈ સીવું નહીં કે કરે છે કંઈક નથી આના નહીં સીવું. આમાં છે ને કોલ આવી ગયો આકડી, પણ અમારે છે ને રેતીની રિક્ષા આવી ને તે જરીક મમ્મી પાવડો ને લેવા ઓલી બાજુ ગયા હતા, એટલે પછી મેં ઉપાડ્યો નહીં. હવે હું કરું બરાબર મમ્મી? રેડી લગાડ્યો, રેડી લગાડી દીધો. હવે આપણે કંઈ નહીં બોલીએ. હા હાલો. હાલો. એ સીતારામ. હાલો. સીતારામ. એ સીતારામ. 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 એમ કે મનસા મામીને કઈ કામ છે, મેં કરીને ફોન હું નાઈને આવી હવે. હા કામ મારે ઘણું હશે, થોડુંક છે કામ, થોડીક રાવું કરવાની છે. આ આટલા વર્ષમાં મેં તમે કોઈ દી કીધું, મેં કોઈ દી જણાવ્યું? કોઈ દી નથી જણાવ્યું ને, તો આજે હું તમને કહું. જો કિરણ જેમ આવે એમ બોલે, અને જે કઈ આપણે કઈ કામ કરવાનું કહીએ ને તો છોકરીને મારે ને એ મને નહીં પોહાય જરાય. ને મેં એને કોઈ દી હુતી ઉઠાડી નથી, મેં એને કોઈ દી કામ કોઈ દી સિંધુ નથી. તો એ પછી જેમ આવે એમ બોલવા માંડે ને કામ કરવું હોય તો કરે, ન કરે બસ બોલ કરતી હોય આખો દી. તું જરા સમજાવી દેજો. હા તો આવજો, ભલે એક ધક્કો થઈ જાય. હા મેં એટલા વારમાં કોઈ દી મેં તમને કીધું કોઈ દી કાંઈ? હું એટલા વર્ષથી સહન કરતી આવી, મેં કોઈ દી જણાવ્યું? હા મારે જેવી હા હું તો ગોતવા જાજો તમે. ના એ છોકરીને મારે ને મને જરાય પોહાતું નથી. હા
તો ઈ આપણે કઈ કહીએ તો એને મારવા માંડે લે. હમણાં માથાકૂટી કરી. માથાકૂટ તો કઈ ન કરવી પણ એને કામ નથી કરવું ગમતું. કહી દો એવું કઈ હાલે? હા એવું કઈ હાલે. એ કહી દો બગા. એને હું છે ને આટો મારી જાય બીજું કામ ને એને કોઈ બીજું કામ મરાઈ તને એ હાસુ નો મનતા ને આમ તો વિડિયો ઉતારીએ. કોઈ બાપરે હું તો કહું કે કોઈ દી આતા બે બાજતી અચાનક કામ એમ કે કિરણ જ કીધું કયો કિરણ ના જ ધંધો. આ કિરણ ના ધંધા કિરણ મને કરાવે છે આવું. એમ નથી આવું આમ હોળી પેલા આવવાનું કહી દો. આમ આવી જોઈએ એમ નથી આવું. હા હવે હાસુ નો માની લેતા. અમે વિરમ ને જણાવી દીધું તું. હું કે બધાય નકર ફારમાં પડી જાય. હા તે એક દી બાંધવાનો ઉતાર્યો તો મને કાંઈ નવું કરું મને કઈ ખબર નહોતી. તે મને કાલ્યો કે ફોન કરો કે હાલો કિરણ આપું એટલે હું હવે ફોન લઈ લઉં. હાલો મેં મનીષાને કીધું કે નવું કરવું કે મેં કીધું કે નવું કે કરવું તે આખડી ફોન કર્યો ને તે છે ને વિરમ કે મમ્મી કે નાવા ઈ કે ગઈ છે. વિરમ કે મમ્મી કે નાવા ગઈ તે મેં કીધું કે નાઈને આવે ને તે હું કે ફોન આવી રીતના હું કરાવજો પણ હું કહેશે ને તમને હું કહી દઉં કે વિડીયો ઉતારી નાખો કહીએ ફારમાં પડી જાય તો મમ્મી તરત તું કે ફારમાં પડી જાય. મને તો એમ કે કામ જાણે કામ માથાકૂટી થઈ હોય ઘરમાં. ના 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 મેં કીધું કે રહી રહીને ભાઈ અટાણે ઘડી કોઈને કઈ મને તો એમ થયું કે આ ઓલા વિડિયાને જોતી હોય તે મેં કીધું કે આવો કેમ ફોન આવ્યો? ના રે ના એ ઘડીક આવું બગાવું તું કે તમને હું કે મોરથી કહી દઈ ને તો તમે કંઈ બોલી જ નહીં હગો એટલે હું કે મનીષા આવીને કે મોરથી નથી કે હું કે ડાયરેક્ટ ફોન કરીએ એટલે વિચાર બપોરે મને આવ્યો મગજમાં. ના રે ના 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 હાલો તો રાખું હું હાઈ ફોન કરી હવે. ઘડીક વાર છે ને ફોન હાથમાંથી મૂકી દીધો તો કેમ કે છે ને ભાવેશભાઈને કંઈ ખબર જ નથી કે અમે કામ કર્યું હતું. પપ્પા જરીક વાર છે ને ગરમ થઈ ગયા હતા માથી રેતી ઉતારતા એ કે આ શું કરો મમ્મી કે પહેલાં જ જણાવી દીધું હોય કે પ્રેન્ક વિડીયો છે અમે બધાને બગાવીએ. પપ્પાને એમ કે આ છે ને હાઈસેન બાયધા કે કામ તી પપ્પા કહે કે આ શું કરો તમે એ કે પછી ત્યાંથી કહેતા હતા રેતી ઉતારતા મમ્મી કહે ના ના એ કે એવું કંઈ નથી અમે એ કે બધું અમારું એ કે નાટક છે એ કે પ્રેન્ક કરીએ. તી પછી ભાવેશભાઈ આવ્યા તે એમ કીધું પપ્પા અમારી ઉપર થઈ ગયા. થોડી ખબર હોય પપ્પાને ખબર ના હોય. પપ્પાને કઈક અલગ જ લાગે. તમે આગલે દી ઉતારતા હતા પેલા ઉતાર્યો ત્યાં જોતા હતા ખાવી પડતા હતા તમે પૂરો કરી નાખ્યો હતો ને આજ બાકી રહી ગયો. આજ બાકી રહી ગયું. એમાં એવું થયું કે ચાલુ વિડીયો તમને ખબર જ છે કે મારી મમ્મી છે ને નાવા ગયા હતા ફોન કર્યો તો ભાઈને પણ પછી છે ને તાતા અહીં અમારે રેતીની રિક્ષા આવી ગઈ ને પપ્પા રેતી ઉતારતા હતા. નકર અમે આવો વિડીયો ઉતારવો હોય ને ગમે તે તમને ખબર જ છે કે અમે ને કરણવે પ્રેન્ક વિડીયો મૂક્યા જ છે તો છે ને પપ્પા ન હોય ને તો અહીંયા અમે ઉતાર લઈએ. પપ્પાને છે ને સાચું લાગી જાય બીજું કંઈ નહીં. પપ્પાને એમ કે હાઈ છે ને રાયડું નાખે કામ કેમ કે અમારા ઘરમાં હા શાંતિ 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 છે એટલે નહીં ભાવેશભાઈ. હા તો એવું છે અમારે એ તમને બધાને ખબર જ છે યુટ્યુબ ફેમિલીને કે આ કિરણ નાખેલા જોઈ બરોબર ને. સીવું ઘડીક વાર મૂંઝાઈ જાય. અમે આવો વિડીયો ઉતારીએ ને સીવું મૂંઝાઈ જાય ઘડીક વાર. અમારે ઉપર છે ને હવે લાદી ચડાવવાનું કામકાજ થાય. જ્યાં બીજી રિક્ષા છે ને રેતીની આવી ગઈ
હજી ખબર નહીં કેટલો માલ જોહે. એક સિમેન્ટની બાસ્કી હજી કહેતા હતા ભાઈ કે લેવી જોહે, એટલે જોઈએ એમ હવે લઈ આવીશું. એ દાદી બાયણે ગયા. લો ડેલો ખોલો, ખોલો ઉપર ખ્યાલ ખોલ ડેલો ખોલ. એ આવડી ગયું. અહીં છે ઓલું પૈદુડા છે, પૈદુડા છે. આને કાલ નાખ્યું હતું ને એટલે જો ઊભું આવીને ભા કરે. કેમ કરે?